શું નામ છે તમારું? મારું નામ છે પ્રવીણભાઈ મંગુભાઈ ખલાસી અને હું ભીમપોર ગામનો વતની છું. ઓકે, તમારે અમારા ક્લિનિકમાં કઈ સમસ્યા માટે સારવાર લીધી હતી? અગાઉ 3 વર્ષ પહેલાં હું આ ક્લિનિકમાં સાયટિકા પેનની સારવાર માટે આવ્યો હતો. એટલે આ તમે કેટલા સમયથી તમે આની સારવાર કરાવતા હતા બહાર અમારા અહીંયા આવ્યા પહેલાં? અહીંયા આવવા પહેલાં 3 મહિના પહેલાં હું બીજી જગ્યાએ સુરતમાં સારવાર કરાવતો હતો. ઓકે, પછી અહીંયાનું તમને રેફરન્સ કઈ રીતે મળ્યું? અમને અમારા ગામના એક ભાઈએ અહીંનું એડ્રેસ આપ્યું હતું, તે પ્રમાણે અહીંયા એમના રેફરન્સ પર અમે આવ્યા હતા. ઓકે, અમારી સારવાર લીધા પછી તમારો કેવો અનુભવ રહ્યો છે? અહીંની સારવાર લીધા પછી અમારો અનુભવ એવો છે કે અહીં જે સારવાર મળે છે એ ખૂબ જ સારી છે. ઓકે, આયુર્વેદિક અમને ખૂબ જ સારવારમાં અમને સારું પડ્યું છે. અને તમને કેટલા મહિનામાં રિઝલ્ટ મળ્યું? અમને માત્ર આમ તો 3 જ દિવસમાં સાયટિકા પેનનું રિઝલ્ટ મળ્યું હતું. તેમ છતાં લગભગ અઠવાડિયું 10 દિવસ સુધી એ દવા લીધી હતી અમે. ઓકે, અને ત્યાર પછી આવી કોઈ સમસ્યા થઈ નથી. ઓકે, તમને આનો કઈ સાઈડ ઇફેક્ટ? અત્યાર સુધીમાં આ સારવારમાં મને કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ થઈ નથી. ઓકે, ઓકે, તમારા જીવનમાં સારવારના લીધે શું ફેરફાર આવ્યા છે? મારા જીવનમાં સારવારના લીધે હું ખૂબ જ સારી રીતે ચાલી શક્યો, ફરી શક્યો અને દરેક જગ્યાએ જઈ શક્યો અને નોકરીમાં પણ કોઈ પણ પ્રકારના વિઘ્નો આવ્યા નથી. એટલે પહેલા તમે ચાલી નહોતા શકતા એટલે બધું? હા, સાયટિકા પેન વખત હું ચાલી નહોતો શકતો. ઓકે, અને સારવાર લીધા પછી તમને ઘણું રાહત છે ને તમે ચાલવા ફરવા લાગ્યા છો? હા, બધી જ રીતને મને સારું થયું. ઓકે, અમારા ક્લિનિકનો અને અમારા ડૉક્ટર સાહેબનો તમે શું અનુભવ શેર કરશો? અમારા ક્લિનિકના જે યોગી સાહેબ છે, વૈદ આચાર્ય સાહેબ, એમણે અમને ખૂબ જ સારી ટ્રીટમેન્ટ આપી છે અને ખૂબ જ સારી સારવાર આપી છે. અચ્છા, એ તમને જે સલાહ સૂચન કરતા હતા, તમને જે વાત કરતા શું તમે એને ફોલો કરતા હતા? હા, અમે એમને ફોલો કરતા હતા. ઓકે, એટલે ફોલો કર્યા પછી સાથે સાથે દવા લીધા પછી તમને ઘણી રાહત છે? ના, ખૂબ જ સારી રાહત થઈ. ઓકે, હવે તમારા જેવા બીજા પણ પીડિત લોકો છે તો તમે એમને શું મેસેજ આપવા માંગશો? હું દરેકને એવી મેસેજ આવું છું કે આ એક ખૂબ જ સારી સંસ્થા છે અને આયુર્વેદિક માટેનું આ એક સારું ક્લિનિક છે. અહીંયા જે વૈદ સાહેબ છે એ ખૂબ જ સારી એવી ટ્રીટમેન્ટ આપે છે અને ગામથી મેં કેટલાક ઘણા પેશન્ટોને મોકલાવ્યા, એ લોકોને દરેકને સારી સારવાર મળી છે અને સારા થયા છે. કઈ વાંધો નહીં. અમારા સંસ્થાના તરફથી આપને શુભેચ્છા પાઠવું છું. આપ સદા સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.